નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। આવનાર નવું વર્ષ 2025 થી સુરત પોલીસ અપનાવશે કડકાઈ। ટ્રાફિક સહિત નિયમોનું કરવું પડશે કડક પાલન। જો નહીં કરો તો પોલીસ કાર્યવાહી માટે રહેવું પડશે તૈયાર। સુરતમાં 4 રસ્તા પર સ્પીડિંગ કરનાર લોકો સામે થશે પોલીસ એફઆઈઆર। શહેર પોલીસ પાલિકા જોડે સંકલન સાધી કરશે કાર્યવાહી। સીસીટીવી કેમેરાની મદદથી ગંદકી કરનારાને પોલીસ શોધી કરશે એફઆઈઆર દાખલ। આ ઉપરાંત શહેર પોલીસ 45 દિવસ બાદ હેલ્મેટથી કરશે ચુસ્ત અમલવારી। 45 દિવસ સુધી વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા કરશે અપીલ। શાળા કોલેજો સહિતની સંસ્થાઓમાં હેલ્મેટ અંગે ચલાવશે જાગૃતતા અભિયાન। ત્યારબાદ હેલ્મેટ ન પહેરનારા વાહન ચાલકો સામે ચુસ્ત અમલવારી થકી કરશે કડક કાર્યવાહી। ટ્રાફિક સિગ્નલ તોડનારા લોકો સામે થશે પોલીસ એફઆઈઆર। લાલ સિગ્નલ થયા બાદ પણ સિગ્નલ તોડી વાહન હંકારતા ચાલકો સામે થશે ગુનો દાખલ। સુરત પોલીસ કમિશનરે આપી માહિતી। સુરત પોલીસનો વર્ષ 2025 રોડમેપ તૈયાર। રાજ્ય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં તૈયાર કરાયો રોડમેપ। ટ્રાફિકની વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા અંગેની દિશામાં પણ કરાશે પ્રયાસ। અનુપમસિંહ ગેહલોત, કલમ યુદ્ધ સમાચાર, સુરત। આજે માननीय गृह राज्यमंत्री साहबना अध्यक्षताમાં અને મેયર સાહેબના ડિપ્ટી મેયર સાહેબ અને કોર્પોરેશનના સમગ્ર સિનિયર અધિકારીઓ, પોલીસના સિનિયર અધિકારીઓ, કલેક્ટરશ્રી બધા લોકોના સાથે એક જો કમ્બાઇન્ડ મીટિંગ રાખવામાં આવી, જેમાં આપણા સુરત શહેરના નગરજનો માટે ખૂબ ટ્રાફિક વ્યવસ્થા ખૂબ સ્મૂથ થાય જોઈએ અને જો બી છેલ્લા 6 મહિનાથી જો ડ્રાઈવ ટ્રાફિકના સિગ્નલ્સ ના હોય, ટ્રાફિક સિગ્નલ્સ ના આપણા સર્કલ્સ ના હોય, રોડ ડિઝાઇનિંગમાં હોય, આમાં માર્કિંગ રોડ માર્કિંગનો એના બારેમાં જો પ્રોગ્રેસ થઈ અને આગળ શું અમે લોકો ઓર વધારે કામગીરી કરવાને છે અને સાથોસાથ જો માનનીય ગૃહ મંત્રી સાહેબ પાસે જો લોકો તરફથી જો ફીડબેક મળે છે એના માટે જો અમલવારી કરવા માટે આજે બધા લોકો ચર્ચા કર્યા અને લગભગ આવનાર સમયમાં અમુક જગ્યાઓ જો બહુ મોટા મોટા સર્કલો છે એના એકદમ નાના કરવાના ટ્રાફિક ડિઝાઇનિંગને પ્રમાણે જો સાથોસાથ જો અમુક જો બીઆરટીએસના સ્ટેશન છે જैसे अपना बात કરીએ ત્યાં ખરવર નગરવાળા સ્ટેન્ડ છે, આ પ્રકારના જ્યાં વધારે જો લોકોનો ટ્રાફિક માટે જો નડે છે વધારે વિશાળ હોવાના કારણે એના કઈ પ્રકાર જો એની સ્ટ્રીમિંગ કરીએ કે ટ્રાફિક વ્યવસ્થા સારી થાય જો अपना बहुत सारा एरिया आउटग्रोथ एरिया जो અત્યારે શહેરમાં જો ભેળવામાં આવેલા છે કોર્પોરેશનમાં અને ટૂંક સમયમાં પોલીસમાં બી આવવાના છે એરિયા, તો આ વિસ્તારમાં જો ટ્રાફિક સિગ્નલના સીસીટીવી કેમેરા લગાવવાની વ્યવસ્થા માટે એના માટે બી ચર્ચાઓ કરવામાં આવી જોઈએ અને આવનાર સમયમાં अपने प्रजाजनों जो आ हेल्मेटना उपयोग करवा માટે पहले अमे लोग अवेरनेस लगभग करीब 45 दिवस જેટલા अमे लोग पहले अलग अलग स्कूल कॉलेजेसમાં अपना इंडस्ट्रीज़માં अलग अलग संस्थाओं जो जैने जो लोगों समझ पाड़ी है एना पछी 45 डेज पछी अमे लोग टाइमलाइन नक्की अत्यारे करवा जई रह्या छीए। एना पछी हेल्मेटना जो अमलवारी करवा माटे, कारण कि अमे लोग सालभर अत्यारे सालना 1 दिवस बाकी है एंड थवामां त्यारे ट्राफिक एनालिसिस करा आ सिग्नल व्यवस्थाथी घણા બધા जो फेटल एक्सिडेंटो ओछा थया, लोकोना सलामती भी जळवाई, साथोसाथ ज्यां भी एक्सिडेंट थया आमां